સ્વાગત છે મારા વિડીયોમાં તમારા બધાનું। અને બસ તો અમે જઈએ છીએ બહાર લોંગ ડ્રાઈવમાં નહીં હમણાં કહું થોડી પછી કે અમે ક્યાં જઈએ છીએ। તો વાતાવરણ એટલું બધું મસ્ત છે ને કે હું તમને બધાને બતાવું। એકદમ ગ્રીનરી થઈ ગયું છે બધી બાજુ, તો જોઈ શકો છો વાતાવરણને। આ બાજુ પણ જુઓ, અને અમારા ભાઈની તો તમને ખબર જ છે કે ફોન હોય એટલે એને કાંઈ તો બસ હવે થોડી વાર પછી મળીએ। અને ક્યાં જાઉં છું ને એ ત્યાં જઈને તમને બધાને કહું, તો ત્યાં સુધી બધા પોતપોતાનું કામ કરીએ। બાય ફેમિલી। તો જો અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ। પહોંચીને અને બસ જો બતાવું તમને લોકોને। તમે લોકો જોઈ શકો છો મારા માસીના ઘરે, કારણ કે ત્યાં છે ને મારા માસીના છોકરાની એંગેજ છે, તો ત્યાં અમે બધા આવ્યા છીએ। તો ચાલો મળીએ બધાને અંદર જઈને। જ્યાં આવવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ। પહોંચીને જો સામે બેઠા છે અમારા માસા, તો એ ભલે ને રહ્યું પછી કાઢ લઉં। મારા માસા બેઠા છે, તો ચાલો તમને બધાને મેળવું મારા માસાને, જોજો શું કરે છે। તો મળીએ અમારા માસાને, કહીએ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, કેમ છો? હે તો એ છે મારા માસા, એમની ઘરે આવ્યા છીએ અને બસ હવે અંદર જઈને બધાને મળીએ ને પછી આપણે બધા પાછા મળીએ। તો સારું, ત્યાં સુધી પોતપોતાનું કામ કરી લઈએ। બાય। હાય, તો હું અંદર આવી ગઈ છું। અંદર આવીને તમે જોઈ શકો છો કે મસ્ત મજાના માસીના ઘરે કસ્ટમર છે। જો કે માસીના ઘરે કસ્ટમરની તો લાઈન જ હોય, કોઈ દિવસ એવું ન હોય કે માસી 1 મિનિટ પણ ફ્રી હોય। તો સારું, ચાલો મળો મારા માસીને। આ છે મારા માસી। જય શ્રી કૃષ્ણ। જય કૃષ્ણ। હાય, જોવા ઓળખી ગયા ને બધા? આપણે 2 દિવસ પહેલા મળ્યા હતા બેનને। તો સારું, અને આ છે મારા મમ્મી, સામે છે મારા માસી, અને આ બાજુ બેઠી છે મારી સિસ્ટર। તો સારું, કાંઈ નહીં, થોડી વાર પછી મળીએ। જુઓ મારા માસીના ઘરે એંગેજમાં આવ્યા ને, તો મારા બીજા માસી, મારા મમ્મી અને મારા સિસ્ટર મેં તમને બતાવ્યા। તે પણ એમ કહે છે કે અમને તો મેળવો, તો ચાલો પાછા મેળવીએ। તો જો આ છે મારા માસી, જો એ આવે છે રાજકોટથી ને અહીંયા સગાઈમાં આવ્યા છે ને ભેગા ભેગ ખરીદીએ થઈ જાય। તો પાછો જો હા, એવા મારા ભાઈની સગાઈ છે આજે। હા, મારા બેન અમદાવાદ ફરીને આવી ગઈ। યસ, તો સારું, મળીએ થોડી વાર પછી। બાય। તો જો અમે મસ્ત મજાની છાપ બનાવીને રેડી થઈ ગયા છીએ, જમી લીધું છે। જમી એટલે કે સાંજનું વારું કરીને અહીંયા આજે જો બધા એવા છે ને ઉભા થવાનું મત જ નથી, કેટલું ખાય છે કેટલું ખાય છો। સામે ફરાળ ચાલુ છે। તમે જોઈ શકો છો સામેની સાઈડ છે ને ફરાળ ચાલુ છે। જય શ્રી કૃષ્ણ। અને અહીંયા જુઓ જમી લીધું ને તે ઊભા થવામાં સમજતા જ નથી। તો સારું, એ તો ચાલવાનું છે કે ઊભું થવાનું ખબર તો પડતી નથી। મારી જેમ પછી ભલે ને બોડી વધે, ખાધે જ રાખે, કાંઈ હું ખાવા દો। બાય ફેમિલી। તો જો અમે બધા જમીન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે। ફ્રેશ થઈને બધા બેઠા હતા ને, તો બેસીને એવું વિચાર્યું કે શું કરવું, નવું કરવા માટે છાપ હતી, છાપ બધાએ રેડી કરીને ગોઠવી દીધી છે। તો હું તમને બધાને બતાવું છું કે અમે બધાએ છાપ કેવી બનાવેલી છે। તો ચાલો આપણે જોઈએ છાપ। જો આ છે અમારા ઢીંગલી બેન, જેને મસ્ત મજાનું ઘરેણું પહેરેલું છે અને ગ્રીન કલરની સાડી પહેરેલી છે। એની બાજુમાં પણ છે, એ પણ સાડી છે। અને અહીંયા નાની એવી ઢીંગલી બેઠી છે, એને ઘરેણું પહેરાવી દીધું। હો, મારા માસીને ઘરે ઘરેણા બહુ છે। પછી અહીંયા જુઓ
આ છે ક્રોપ ટોપ. પછી એની બાજુમાં જોજો અહીંયા છે ડ્રેસ, જે મસ્ત મજાનો કલર છે. અને અહીંયા એક ઢોલવાળા ભાઈ બેઠા છે જે ઢોલ વગાડે છે. અહીંયા જુઓ, અહીંયા પણ મસ્ત મજાનો એક કપલ બેસી ગયું છે. ને અહીંયા જુઓ, આ છે ક્રોપ ટોપ. અને અહીંયા જો અહીંયા ઘરેણા આવી ગયા. ઘરેણા નથી હો, હું ખોટું બોલું છું. શું છે કોમેન્ટમાં કહેજો ખાસ. અહીંયા જુઓ, અહીંયા છે પર્સ, એ પણ સિલ્વર કલરનું ચાંદીનું પર્સ છે. અહીંયા છે કટલેરી. અને અહીંયા જુઓ, આ છે રિંગ, અને એ પણ કપલ રિંગ. અને અહીંયા બેઠા છે કપલ. અને એની બાજુમાં છે શ્રીફળ, પડા, સાતપડા, સાદુપડું. અને અહીંયા છે ટ્વિંકલ બેન, અને અહીંયા છે દેવાંગભાઈ, બે બેસી ગયા છે. ને એની બાજુમાં આવી ગયું ચાંદી, ઓરિજિનલ ચાંદી. અને આ છે નાળિયેર. નાળિયેરની બધાને ખબર જ હોય, કેવું તો ન પડે, પણ ચોંટાડેલું હોય ને મેં ઉખેડી નાખ્યું. હાલો પાછું ચોંટાડી દઈ. હાલો ચોંટી ગયું. અહીંયા આવી ગયું ઘરેણું. ઘરેણું આમ જો કેટલું બધું માં માસીએ બનાવ્યું છે. એના ઘરની ધોરાજી છે અહીંયા. એટલે અહીંયા હે ને જો ઘરેણું જ થઈ ગયું બધું. એની બાજુમાં બેગ બે મસ્તીની આપી છે, કારણ કે આ બધી વસ્તુ જે આપશે ને એ બેગની અંદર ભરીને દઈ દેવાની પછી. અને હવે જો અહીંયાથી ને લાઈન કરી છે તો જાય છે. ગણીને બધા કોમેન્ટમાં કહેજો કેટલી છાબુ છે. આવું જ છું. હજી એક વખત રિપીટ કરું છું, કોમેન્ટમાં ખાસ કહેજો કે કેટલી છાપ છે. એ રિવેશમાં ધીમેથી લઈશ કે જેથી કરીને તમે ગણી શકો. કોને કોને જોયું, ક્યાં ક્યાં ગામથી જોયું એ પણ ખાસ લખજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. તો જોઈ ને હજી ઘણી છાબુ છે, બતાવું. જુઓ અહીંયા મસ્ત મજાનું નાનું નાનું પર્સ છે. અહીંયા જો આ ડ્રેસનો કલર કેટલો સુપર છે. આવો કોને કોને ગમે? મને તો આવો કલર બહુ ગમે. કમેન્ટ કરજો. હા તો કમેન્ટ કરજો. જો આ કહે છે, શું કહે છો? બોલ હવે. એને કેમેરો સામે આવે ને એટલે મૂંગી થઈ જાય, દાંત કાઢવા મને. ને અહીંયા છે મારા માસી. તો માસી કેમ છે? મજામાં? મજામાં. કેવું લાગ્યું આ બધો શણગાર કર્યો? તો સરસ જ છે ને. સરસ જ હોય ને. છોકરો કોનો છે? છોકરો કોનો છે? અમારા બે માણસ. એ માસા માસાનું કે હાલતું નથી, પાછળ ઊભા રહી ગયા જોજીને. આગળ આવો. તો માસા તમને કેવું લાગ્યું? મને બહુ મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું ને? એવું છે. પરસેવો તો અમને વળાવ્યો અત્યાર સુધી કરે. અને અહીંયા જો મારા બીજા માસા એક અંદરથી ડોકા કાઢે. તો સારું, કાંઈ નહીં, આવે હસી મજાક તો ચાલતી રહેશે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હું થોડી વાર પછી તમને બધાને પાછી મળું. બાય ત્યાં સુધી. હાય ફેમિલી, તો જો અમે બધા મસ્ત મજાના થઈ ગયા છે. જમીન બધું છાપ ને બધું મેં શણગારી લીધું છે. અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ, કારણ કે મોર્નિંગમાં ઉઠવાનું છે બહુ જ વહેલું, બહુ વહેલું ઉઠીને, કારણ કે પાર્લરમાં બધાને જવું એટલે વહેલું તો